તો હાલો મિત્રો, શ્રાવણ મહિનાનો આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસે આપણે તમને સોમનાથ મંદિરના દર્શન કરાવવાના છે. એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ બધા માણસો જે આવે છે એ અહીંથી જાય છે અને અહીંયા સામાન ને મોબાઈલ ને બધું આપણે મૂકવાનું રહેશે ત્યાં, અને પાછું વળતી ખેલા નીકળવાનું અહીંથી રહેશે. તો તમારે પ્રસાદી લેવી હોય તો તમે અહીંથી લઈ શકો છો. બાકી વળતી ખેલા તમે દર્શન કરીને આવો ત્યારે અહીંથી પણ પ્રસાદી મળે છે આ જગ્યાએ, તો ત્યાંથી પણ તમે લઈ શકો છો પ્રસાદી. હજી જયારે દર્શન કરીને અમે આવીશું ત્યારે પણ મંદિરની નજીકથી તમને હું બતાવી દઈશ. એટલે પેલા દર્શન કરી આવીએ. તો અહીંથી આપણે અંદર પ્રવેશ કરવાનો છે ને જો અહીંયા બેગ ને મૂકવાનું છે ને મોબાઈલ ને બધું અલગ મૂકવાનું રહેશે. જો આ લોકો બધા મૂકે છે ને ત્યાં આપણે બેગ ને પર્સ ને એવું મૂકી દેવાનું છે. ને હાલો હવે દર્શન કરી આવીએ. તો મિત્રો, સોમનાથ મંદિરમાં અંદર દર્શન કરી ને અમે બહાર નીકળ્યા છે અને અંદરની વાત કરું તો બહુ એટલે બહુ આજની તો કઈક વાત જ અલગ હતી કે અંદર પહોંચ્યા ને એટલે આરતી શરૂ થઈ ગઈ અને આરતીનો લાભ લીધો અને બહુ અંદર મજા આવી અને આનંદ બહુ કર્યો. અને તમે લોકો પણ આવજો, ફ્રી હોય, ટાઈમ હોય તો જરૂર સોમનાથના દર્શન કરવા આવજો. બાકી હું તમને શ્રાવણ મહિનાના પહેલા દિવસે સોમનાથ મંદિરના દર્શન તો કરાવું જ છું. અને હસુભાઈ ને બધાને બહુ મજા આવી. શું કરવાનું છે હસુભાઈ? હસુ ફોટો દેખાડ, દેખાડ ફોટો. દર્શન કરીને આવીએ ને એટલે આપણે અહીંથી નીકળીએ. એટલે અહીંથી આપણે થોડું ઘણું મંદિરનો નજારો દેખાય છે. અંદર કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ છે. એટલું બને એટલું તમને હું બતાવી દઉં છું અહીંથી. તો અહીંથી કંઈક આ રીતનો મંદિરનો નજારો દેખાય છે. થોડુંક ઝૂમ કરું છું. તો મંદિરની સામેથી જ આ રસ્તો છે ને સમુદ્ર દર્શન. તો હવે તો અહીં ટિકિટ થઈ ગઈ છે, પેલા ટિકિટ નથી. તો હાલો તમને સમુદ્ર દર્શન કરાવું વિધાઉટ એની ટિકિટ. તો અમે ટિકિટ બારી દેખાય છે, નાથી આપણે ટિકિટ લેવાની રહેશે. તો શરૂઆતમાં તો પેલા આપણને બજાર જોવા મળી જાય છે અને બજારમાં બધી આવી વસ્તુ મળી જાય છે. બારી બજાર છે ને અહીંયા પણ બહુ મસ્તની છે. ત્યાં સુધી લાઈન છે. જો ખાવા પીવાની બધી વસ્તુ મળી જાય. અહીંયા પણ એક બજાર છે. બે બાજુ છે દુકાનું, બજારું. પછી આપણે જાઉં દરિયા બાજુ. તો આવી જશે હવે દરિયા કિનારે આપણે. હાલો તો આજ તમને ફૂલ મોજ બતાવી દઉં દરિયા કિનારાની. તો આવી કાંક છે દરિયાને કાંઠે મોજ. ઊંટની સવારી કરી શકો છો, ઘોડાની સવારી કરી શકો છો અને ઘણી બધી બીજી પણ એક્ટિવિટી કરી શકો છો. કેટલો સુંદર નજારો છે ને અત્યારે દરિયો પણ કાંઠે છે એટલે કઈક અલગ જ નજારો આવે. બહુ એટલે બહુ લોકો અહીંયા એન્જોય કરવા આવ્યા છે. અને અહીંયા એક બહુ મોટી હનુમાન દાદાની મૂર્તિ છે. તો
તો આ આવી ગયા આપણે હા એટલે આ દરિયાની કાંઠે ને આવી ગઈ માણાની પોસ્ટ છે નોટી. આ દરિયો ભૂગવાટા કરે છે હો. મજે આવી છે ભગાઈ ગઈ. બહુ મોટો મજો આવી ગયો. દરિયાનો આનંદ લઈ લો પછી આપણે આ જગ્યાએ પણ બહુ એક સુંદર વ્યૂ છે જોવા મળે છે. ત્યાં પણ તમે જાઓ ત્યાં પણ તમે જઈ શકો છો. ત્યાંથી મંદિર બહુ એટલે બહુ મસ્ત દેખાય છે મંદિર. જોકે ઓલી 30 રૂપિયા વાળી બસ આવે ને જે બધે ફરવા લઈ જાય એનો લગભગ ટાઈમ થઈ ગયો છે એટલે હું તમને લઈ જતો નથી. પણ જો તમે આવો તો આ જગ્યાએ દર્શન કરવા જરૂર જાયજો. અહીંથી આપણે ભોજનાલય કરવા જવાનું છે અને અહીંયા ભોજનાલય આવ ફેરીમાં છે બરોબર. તો આ ભોજનાલય છે તો આપણે ભોજનાલય આવી ગયા છે અને અહીંયા જમવાનું ફ્રી છે મિત્રો. અને અહીંયા ટોકન લેવા પડે છે. અહીંથી ટોકન લેવા પડે છે. આ રીતનું કંઈક જમણવાર ચાલુ છે ટેબલ માટે બેહીને. એ પણ આવ ફ્રીમાં છે. અમે લાઈનમાં વિભા છે